જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ છીએ સ્ટેટિસ્ટિક્સની અંદર સંભાવના અને સંભાવનાનો વિભાગ સી ની વાત કરવી છે, વિભાગ સી, અને એમાં દાખલા નંબર 20 નો, કારણ કે 19 સુધી આપણે વાત કમ્પ્લીટ કરી છે, તો દાખલા નંબર 20 નો 20 અંદર એવું છે કે કુલ વ્યક્તિઓ કેટલા છે? 10. કુલ વ્યક્તિ 10, પણ જેમાં પાસપોર્ટ હોય એવા વ્યક્તિઓ કેટલા? 6, અને પાસપોર્ટ ન હોય એવા કેટલા? 4. તો પાસપોર્ટ હોય એવા 6 વ્યક્તિ, ન હોય એવા 4 વ્યક્તિ, એમ કુલ 10 વ્યક્તિઓ છે. અને કહે છે આ 10 માંથી 3 વ્યક્તિને પસંદ કરવામાં આવે. 10 માંથી કેટલાને પસંદ કરવાના? 3 વ્યક્તિને. તો પહેલા આના કુલ પરિણામ n જાણી લઈએ. 10 માંથી પસંદ કરવા છે 3, એટલે એને કહેવાય 10C3. 10 માંથી 3 વ્યક્તિને પસંદ કરવા હોય તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો આવા કુલ પરિણામ કેટલા આવશે? 120. કારણ કે 8 9 72 720 અને 6 વડે ભાગી દઈએ તો 120 પરિણામ આવે. હવે એમાં બે પ્રશ્ન પૂછે છે. તો નંબર 1, પહેલો પ્રશ્ન કે ત્રણેય વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય તેની સંભાવના, અને ઘટના A નું નામ આપી દો કે ત્રણેય વ્યક્તિ જે છે એની પાસે પાસપોર્ટ હોય તેની સંભાવના મેળવી છે. તો ત્રણેય પાસે પાસપોર્ટ હોય તેની સંભાવના મેળવો. તો પાસપોર્ટ હોય એવા કેટલા છે? 6, અને એમાંથી સિલેક્ટ કરવા છે 3. તો 6 વ્યક્તિ પાસે પાસપોર્ટ છે, એમાંથી 3 સિલેક્ટ કરવા હોય તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો આવા પરિણામ આવે 20. માટે આની સંભાવના P of A બરાબર m/n, આ ઘટકો 20 120 માંથી, મતલબ 1/6. તો આ મળી ગઈ ઘટના A બનવાની સંભાવના. અને એમાં બીજો પ્રશ્ન છે, એને ઘટના B નું નામ આપી દઉં. ઘટના B નું નામ આપીએ કે બે વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય. બે વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય એને આપણે ઘટના B કહીએ. તો આનો મિનિંગ એવો થાય, આ અઘરો પ્રશ્ન કહેવાય, કારણ કે આપણે વ્યક્તિ પસંદ કેટલા કરવાના છે? 3 વ્યક્તિ પસંદ કરવાના છે, બરાબર. પણ એમાં બે પાસે પાસપોર્ટ ન હોય, એનો મતલબ જ થાય કે એક પાસે પાસપોર્ટ હોય. કારણ કે 3 વ્યક્તિને પસંદ કરવા છે, એમાં બે વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય, એટલે કે એક વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય. બે પાસે પાસપોર્ટ ન હોય એટલે એક વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય. તો પહેલા પાસપોર્ટ ન હોય એવા કેટલા છે? 4, એમાંથી 2 સિલેક્ટ કરવાના. અને પાસપોર્ટ હોય એવા કેટલા? 6, એમાંથી 1 સિલેક્ટ કરવાનો. એટલે પાસપોર્ટ ન હોય એવા 2 અને પાસપોર્ટ હોય એવા 1. 42 એટલે ડાયરેક્ટ લખી દઉં છું 6, અને 61 એટલે પણ 6, માટે આવા પરિણામ 36. તો પછી આની સંભાવના P of B બરાબર m/n, ઘટનાના ઘટકો 36 120 માંથી. ડાયરેક્ટ 120 ને 36 વડે જો ભાગી શકાતા હોય તો જોઈ લઈએ. તો 120 ને સીધા 36 વડે ભાગીએ. 120 ભાગ્યા 36 ન થાય તો 12 વડે ભાગી દઉં. 12 વડે ભાગો તો 3, 12 વડે ભાગો તો 10, 3/5. તો મિત્રો આ રીતે આ બે પ્રશ્નો પૂછ્યા હતા કે ત્રણ વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય એની સંભાવના મેળવી હતી, અને 3 માંથી 2 પાસે પાસપોર્ટ ન હોય એની સંભાવના મેળવવાની હતી. રાઈટ. તો આ રીતે 20નો સવાલ તમારો કમ્પ્લીટ થાય. હવે જુઓ
જુઓ સવાલ નંબર 21 માં એક વર્ષના બજેટમાં પુરુષોની આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના 0.66, સ્ત્રીઓની આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના 0.72, પુરુષો અને સ્ત્રીઓ એમ બંનેની આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના 0.47. તો તમારા પ્રશ્ન છે પહેલા તો પુરુષોની આવક માટે ટેક્સ લિમિટ વધે એને આપણે ઘટના A કહીએ. તો ઘટના A કહીએ પુરુષો માટે કર મર્યાદા વધે. પુરુષો માટે કર મર્યાદા એટલે ટેક્સ લિમિટ વધે એની સંભાવના P of A બરાબર આપી દીધી છે 0.66. પછી કહે છે સ્ત્રીઓની આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના 0.72 અને B નામ આપી દો. B બરાબર સ્ત્રીઓ. તો સ્ત્રીઓ માટે કર મર્યાદા વધે એને આપણે B કહીએ તો આની સંભાવના P of B બરાબર 0.72. તો પુરુષો માટે ટેક્સ લિમિટ વધે એની સંભાવના P of A 0.66, સ્ત્રીઓ માટે કર મર્યાદા વધે એને B કીધું તો P of B બરાબર 0.72. પછી પુરુષો અને સ્ત્રીઓ બંને માટે કર મર્યાદા વધે તો બંને માટે હોય તો A છેદ B કહેવાય. A છેદ B. A છેદ B નો મતલબ પુરુષો અને સ્ત્રીઓ એમ બંને, પુરુષો અને સ્ત્રીઓ બંને માટે કર મર્યાદા વધે, બંને માટે કર મર્યાદા વધે એને છેદ કહેવાય. તો P કૌંસમાં A છેદ B બરાબર 0.47. હવે આપણે જો પુરુષોની ટેક્સ લિમિટ વધવાની સંભાવના 66%, સ્ત્રીઓની ટેક્સ લિમિટ વધવાની સંભાવના 72%, બંનેની ટેક્સ લિમિટ વધે એવા 47%. તો તમારા જે પ્રશ્ન નંબર 1 પુરુષો અને સ્ત્રીઓ બેમાંથી ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે, ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના. નંબર 1 પહેલો પ્રશ્ન છે ફક્ત એકની કર મર્યાદા વધે તેની સંભાવના. ફક્ત એક મેં તમને કીધું આગળ ફક્ત માત્ર એક જ આ બહાર દર્શાવતા શબ્દ આવે અને સમજી લેવાનું કે એને તફાવત ઘટના કહેવાય. ફક્ત માત્ર એક જ એનો મતલબ એ એવું કહે છે કે બીજું નહીં. તો ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે એનો મતલબ એવો થાય કે જો પુરુષોની કર મર્યાદા વધે તો સ્ત્રીઓની નહીં, અથવા સ્ત્રીઓની કર મર્યાદા વધે તો પુરુષોની નહીં. એટલે ફક્ત એકની એટલે કાં પુરુષોની કાં સ્ત્રીઓની. તો પુરુષોની કર મર્યાદા વધે તો સ્ત્રીઓની નહીં હતી, અથવા સ્ત્રીઓની કર મર્યાદા વધે તો પુરુષોની નહીં. ફક્ત એટલે ઘટના A બને ત્યારે B નહીં, અથવા B બને ત્યારે A નહીં. તો આને સંજ્ઞામાં કહેવાય P કૌંસમાં A - B અથવા P કૌંસમાં B - A. કેમ તો આને કહેવાય ઘટના A બને ત્યારે B ન બને. A એટલે પુરુષો અને B એટલે સ્ત્રીઓ છે. તો પુરુષોની કર મર્યાદા વધે તો સ્ત્રીઓની ન વધે. આને કહેવાય ઘટના B બને પણ A ન બને, એટલે સ્ત્રીઓની કર મર્યાદા વધે તો પુરુષોની નહીં. એટલે આમાં પુરુષોની કર મર્યાદા વધે તો સ્ત્રીઓની નહીં, અથવા આમાં સ્ત્રીઓની કર મર્યાદા વધે તો પુરુષોની નહીં. તો આ તમારો પ્રશ્ન છે. આનું સૂત્ર છે P of A minus P of A છેદ B, અથવા એટલે પ્લસ મૂકી દઉં અને B minus A નું સૂત્ર છે P of B minus P of A છેદ B. P of A આપેલા છે 0.66, છેદ આપેલા છે 0.47, પ્લસ P of B 0.72 minus 0.47.
0.66 માંથી 0.47 બાદ કરી દઈએ તો 0.66 માઇનસ 0.47 તો આવશે 0.19 પ્લસ 0.72 માંથી 0.47 બાદ કરીએ તો 0.72 માઇનસ 0.47 તો આવશે 0.25 અને બેનો સરવાળો કરેલો તો 9 ને 5 14 0.44 તો ફક્ત એકની જ આવક ઉપર કર મર્યાદા વધે એવા ચાન્સ એ 44% હશે. એમાં જ બીજો પ્રશ્ન છે પુરુષો અને સ્ત્રીઓ પૈકી કોઈની આવક માટે કર મર્યાદા ન વધે. પુરુષો અને સ્ત્રીઓ પૈકી કોઈની આવક માટે કર મર્યાદા ન વધે. એનો મતલબ પુરુષોની આવક ઉપર પણ કર મર્યાદા ન વધે અને સ્ત્રીઓની આવક પર પણ કર મર્યાદા ન વધે. એટલે પુરુષોની લિમિટ પણ ન વધે, સ્ત્રીઓની ટેક્સ લિમિટ પણ ન વધે. તો હવે આ બીજો પ્રશ્ન છે એને સંજ્ઞામાં જો કહું કહેવાય ઘટના એ ન બને અને બી પણ ન બને, જેને કહેવાય પી કૌંસમાં a ડેશ છેદ b ડેશ. આને કહેવાય પુરુષોની ટેક્સ લિમિટ ન વધે અને સ્ત્રીઓની ટેક્સ લિમિટ પણ ન વધે. એટલે ઘટના a પણ ન બને b પણ ન બને અને બંને ન બને તો એને કહેવાય a ડેશ છેદ b ડેશ. અને 2 ડેશ અંદર આપે તો આના બરાબર નિશાન બદલી દો અને કૌંસની બહાર 1 ડેશ. આના માટે નિશાન બદલી અને કૌંસની બહાર 1 ડેશ મૂકી દેવાય. તો આ છેદ હતા તો આપણે યોગ કરી અને કૌંસની બહાર 1 ડેશ મૂકી દીધા અને આના માટેનું સૂત્ર 1 માઇનસ b કૌંસમાં a યોગ b માટે 1 માઇનસ હવે a યોગ b મળતો નથી, ખાલી મોડેલ લઈ જુઓ. a યોગ b ની જરૂર પડે અને a યોગ b મેળવવા માટેનું સૂત્ર કયું તો p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. a યોગ b મેળવવાનું સૂત્ર કયું તો p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. p ઓફ a હતા 0.66 પ્લસ p ઓફ b હતા 0.72 અને માઇનસ a છેદ b હતા 0.47. તો કેલ્શિયમ ગણી લે ત્યાં મૂકી દઈએ આપણે તો p ઓફ a કેટલા હતા 0.66 પ્લસ p ઓફ b કેટલા તો 0.72 અને માઇનસ a છેદ b કેટલા તો 0.47. તો a યોગ b આપણને મળે 0.51. a યોગ b કેટલા મળે 0.51 a યોગ b મળે. અને 1 માંથી 0.91 બાદ કરીએ તો 0.09. તો આ મળે એક પણ વ્યક્તિની આવક ઉપર ટેક્સ લિમિટ ન વધવાની સંભાવના. એટલે પુરુષોની કર મર્યાદા પણ ન વધે અને સ્ત્રીઓની કર મર્યાદા પણ ન વધે એની સંભાવના મળી 9%. એટલે 0.09. તો 20 અને 21 બે દાખલા ત્રણ માટેના દાખલાઓ છે, ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. તો 22મો અને 23મો બંને લગભગ મેં ગણાવેલા છે, મને યાદ છે ત્યાં સુધી, પણ છતાંય જો ગણેલા હોય તો બરાબર, પણ ના ગણ્યા હોય તો તમે જાતે ગણી શકો એમ છો, એમાં ક્યાંય મારી જરૂર પડે એવું નથી. તો 22મો અને 23મો બંને તમારા માટે રાખી મૂકીએ છીએ, બરાબર. હવે વિભાગ ડી જોઈએ. વિભાગ ડી એમાં સવાલ નંબર પહેલો. વિભાગ ડી એનો સવાલ પહેલો બહુ જ અગત્યનો દાખલો છે. વિભાગ ડી એનો દાખલા નંબર પહેલો. તો ડી સેક્શનમાં પહેલો દાખલો સમજવાની રીતે પણ બહુ ખાસ અગત્યનો છે. જોતા જઈએ વધારે.
એક પણ દાખલો આગળ નથી આવ્યો, થોડુંક નવું છે આમાં. તો ડિજિટલ સ્ટોર્સ એ માં 6 LED અને 4 LCD છે. જ્યારે ડિજિટલ સ્ટોર્સ બી માં 5 LED અને 3 LCD છે. બેમાંથી એક સ્ટોર પસંદ કરો, એમાંથી એક ટીવી પસંદ કરો અને એ ટીવી LCD હોવાની સંભાવના શોધો. ત્રણ વાત એ છે કે બે ડિજિટલ સ્ટોર્સ છે. આ પહેલો ડિજિટલ સ્ટોર્સ એ અને બીજો ડિજિટલ સ્ટોર્સ બી. આ બે ડિજિટલ સ્ટોર્સ છે. આપણે પણ બે ભાગમાં દાખલો ગણતા જઈશું. આમાં LED કંઈક છે અને LCD છે અને ફૂલ ટીવી. બીજા સ્ટોર્સમાં પણ કંઈક LED છે અને LCD છે એટલે ફૂલ ટીવી. તો જો પહેલો ડિજિટલ સ્ટોર્સ એમાં 6 LED અને 4 LCD, 6 LED 4 LCD એટલે કુલ 10 ટીવી છે. જ્યારે બીજો સ્ટોર્સમાં 5 LED અને 3 LCD, 5 LED 3 LCD એટલે 8 ટીવી છે. હવે કે છે આ બેમાંથી આ બે દુકાનો છે. આ પહેલી દુકાન, પેલી બીજી દુકાન. પહેલી દુકાનમાં 10 ટીવી છે, બીજી દુકાનમાં 8 છે. આમાં 6 LED પ્રકારના 4 LCD, પેલામાં 5 LED અને 3 LCD. હવે કે છે આ બેમાંથી એક સ્ટોર્સ પસંદ કરી અને એક ટીવી પસંદ કરો અને ટીવી LCD હોવાની સંભાવના. ત્રણ પ્રશ્નો એક સાથે કરે. એક સ્ટોર્સ પસંદ કરો, એમાંથી એક ટીવી પસંદ કરો અને એ ટીવી LCD હોવાની સંભાવના. તો બસ થોડુંક આગળ લઈ ગયા. પહેલાં તો સ્ટોર પસંદ કરવાનો છે, દુકાન પસંદ કરવાની છે. તો પહેલી દુકાનમાં જવું કે બીજી દુકાન પસંદ કરવાની છે. તો પ્રથમ સ્ટોર પસંદ થાય તેવી સંભાવના. અહીંયા જોતા જઈશું બીજો સ્ટોર પસંદ થાય તેની સંભાવના. તો બસ આમાં પહેલા સ્ટોર પસંદ કરવાનો છે. એટલે કે પહેલા દુકાન પસંદ કરવાની કે પહેલી દુકાનમાં જવું કે બીજી દુકાનમાં. દુકાન નક્કી થઈ જાય પછી એમાંથી એક ટીવી પસંદ કરવાનું કે LED લેવું કે LCD. અને ચોક્કસ પાછું નક્કી કરી લીધું કે LCD જ હોવું જોઈએ. તો સ્ટોરને પસંદ કરવાનો છે. આમાં આટલું નવું છે. તો પસંદ કરવાની સંભાવના જુઓ. પહેલો સ્ટોર એક હોય, બેમાંથી આવે. બીજો સ્ટોર એટલે બોલાય બીજો સ્ટોર હોય તો એક જ, બોલાય ત્રીજી દુકાન હોય તો એક જ, બોલાય ચોથી દુકાન હોય તો એક જ. સમજો તો જે કહું. તો દરેકે દરેક સ્ટોર કે દુકાન હોવાની તો એક જ. કુલ કેટલામાંથી તો જે છે એમાંથી તો પ્રથમ સ્ટોર એક હોય પણ કુલ બેમાંથી. બીજો સ્ટોર પણ હોય એક જ, કુલ બેમાંથી. તો પ્રથમ સ્ટોરની સંભાવના 1/2, બીજો સ્ટોર પસંદ થાય એની સંભાવના પણ 1/2. જો ત્રણ દુકાનો આપી તો બધાની સંભાવના 1/3, સમજી ગયા? બસ આટલું ખાલી નવું હતું. હવે તો કુલ પરિણામ પહેલા n જાણી લઈએ કે 10 ટીવી છે એમાંથી એક પસંદ કરવું હોય તો 10C1 એટલે 10. અહીંયા n જાણતો જો કે 8 ટીવી છે એમાંથી એક પસંદ કરવું હોય તો 8C1 એટલે 8. આને ઘટના એનું નામ આપી દે કે આ પસંદ કરેલું ટીવી, આ એક ટીવી જે પસંદ કરવાનું આ ટીવી LCD હોય. ટીવી LCD હોય. હવે LCD 4 છે એમાંથી એક સિલેક્ટ કરવું હોય તો 4C1 એટલે 4. અહીંયા ઘટના B નું નામ આપી દઉં કે પસંદ કરેલું ટીવી LCD હોય. હવે LCD આમાં 3 છે, 3 માંથી એક એટલે 3C1 3. તો આની સંભાવના P of A બરાબર m/n. m હતા 4, n હતા 10. એટલે આમ તો આની સંભાવના 4 દશાંશ થાય. પણ હવે સાંભળો બાળકો કે બસ આ જે સંભાવના આપણને મળી અત્યારે આ 4 દશાંશ તો આ શેની છે? ટીવી LCD હોય તેની. પસંદ કરેલું ટીવી LCD હોય એની સંભાવના. પણ એ LCD
પ્રથમ સ્ટોર્સનું છે એવું બતાવવું હોય તો આ સંભાવનાનું જે આપણું સૂત્ર હતું એને ખાલી તમારે 1/2 વડે ગુણી દેવાનું. મતલબ પ્રથમ સ્ટોરની સંભાવના વડે ગુણી દો એટલે આ જે સંભાવના આવી અને પ્રથમ સ્ટોરની સંભાવના 1/2 વડે ગુણી દો તો 2 2 4 મતલબ આવશે 1/5 है ना, કારણ કે 4/20 થાય, 4 વડે ભાગી દો તો સીધા 1/5. તો આ જે સંભાવના મળી આપણને એ કોની સંભાવના મળી તો પહેલો સ્ટોર અને ટીવી એલસીડી. અને ટીવી એલસીડી તો હોય પણ પાછું સાથે કયું હોય પહેલા સ્ટોરનું. એટલે ટૂંકમાં બીજું કંઈ યાદ ન રાખો તો આપણું સંભાવનાનું જે સૂત્ર હતું એને સ્ટોર્સની સંભાવના વડે ગુણી દેવાના. એટલે આ જ સ્ટોર્સનું છે એવું બતાવવા માંગુ છું. તો આ સંભાવના એ ટીવી એલસીડી હોય અને એ પ્રથમ સ્ટોર્સનું હોય. તો એવી રીતે અહીંયા આપણે P of B મેળવવાનું સૂત્ર આપણું જે હતું M/N પણ એને 1/2 વડે ગુણી દેવાના. મતલબ બીજા સ્ટોર્સની સંભાવના વડે ગુણી દઈશું. તો 3/8 હતા પણ ગુણ્યા 1/2 તો 3 × 3 ને 8 × 16. આ સંભાવના મળી 3/16. એ કોની તો ટીવી એલસીડી હોય પણ કયું બીજા સ્ટોર્સનું. તો બીજા સ્ટોર્સનું ટીવી એલસીડી હોય એની સંભાવના 3/16. પહેલા સ્ટોર્સનું ટીવી એલસીડી હોય એની સંભાવના 1/5. પહેલા સ્ટોરની સંભાવના અને બીજા સ્ટોર્સની બેની અલગ મળી. અને હવે આપણો પ્રશ્ન એ હતો કે આ બંનેમાંથી એક જ સ્ટોર્સ પસંદ કરવાનો છે. તો આ બેમાંથી એક જ પસંદ કરવાનો અને બેમાંથી એક પસંદ કરો તો આને કહેવાય એ યોજના. બેમાંથી એક જ સ્ટોર્સ પસંદ કરવાનો છે એટલે કાં પહેલો સ્ટોર અથવા બીજો સ્ટોર. સમજાય છે? બેમાંથી એક સ્ટોર્સ પસંદ કરી એક ટીવી લો અને એલસીડી હોવાની સંભાવના. તો સ્ટોર એ ની સંભાવના અથવા તો બી એટલે અને અથવા એટલે યોગ કહેવાય. યોગ મેળવવાનું સૂત્ર આમ તો આવું થાય કે P of A plus P of B minus P of A છેદ B. પણ સાંભળો, આ પ્રથમ સ્ટોર્સ અને બીજો સ્ટોર્સ આ બંને સ્ટોર એકબીજાથી કેવા કહેવાય? અલગ અલગ કહેવાય. બંને સ્ટોર્સ એટલે દુકાન. આ બંને દુકાનો એકબીજાથી કેવી કહેવાય? અલગ અલગ કહેવાય, સ્વતંત્ર કહેવાય. મતલબ પહેલા સ્ટોર્સનું એક પણ ટીવી બીજામાં ના હોય અને બીજી દુકાનનું એક પણ ટીવી પ્રથમ સ્ટોર્સમાં ના હોય. એટલે આ 6 એલઈડી છે એમાં એકેય એલઈડી આમાં નહીં હોય, કારણ કે આ તો બીજી દુકાનનું છે. અને આ 3 એલસીડી છે એમાં એકેય એલસીડી આમાં નહીં હોય. એટલે એમાં હોય એવું એકેય ટીવી બી દુકાનમાં નહીં હોય અને બી દુકાનનું ટીવી એમાં નહીં હોય. એટલે બંનેમાં હોય એવો કોમન એકેય ન હોય. એટલે એ છે બી બરાબર કેટલા? ખાલી ગુણ થાય. આ ઘટના કેવી કહેવાય? પરસ્પર નિવારક થઈ જાય. કારણ કે એમાં હોય એવું બીમાં નહીં, બીમાં હોય એવું એમાં નહીં. એટલે બંનેમાં હોય એવો કોમન એકેય ઘટક ના હોય. એટલે આ છેદ જો તમારે લખવો હોય તો શૂન્ય લખાય. છેદ લખવો હોય તો કેવો? શૂન્ય થાય. કારણ કે એ છેદ બી, એ અને બી બંનેમાં હોય એવા કોમન એકેય એટલે નથી લખતો. બરાબર? લખવો હોય તો 0 લખાય પણ નથી લખતો. તો P of A 1/5 અને P of B 3/16. ચોકડી ગુણાકાર કરે તો 16 × 16 5 × 3 15 16 × 5 80. તો પછી 31/80. આ જે સંભાવના મળી એ પસંદ કરેલો એક ટીવી બે સ્ટોર્સમાંથી એક સ્ટોર્સ પસંદ કરવામાં આવે, એમાંથી એક ટીવી પસંદ કરવામાં આવે અને એ ટીવી એલસીડી હોવાની સંભાવના આપણને મળી શકે. બરાબર છે મિત્રો? તો આ લેક્ચરમાં આપણે આટલું કામ રાખવું છે. પણ હવે એમાં જતાં પહેલાં આ 3 દાખલા પરીક્ષા માટે બહુ જ અગત્યના છે. 3 ગુણ માટે દાખલા નંબર 20, 21 અને સેક્શન ડી નો પહેલો. બરાબર? 3 દાખલાઓ કહું છું પરીક્ષા માટે ખૂબ જ અગત્યના. 3 દાખલા એક વખત હોમવર્કના ચોપડામાં લખજો. આ 3 દાખલા એક વખત ક્લાસ વર્કના ચોપડામાં લખજો
અને આવા જો ઉદાહરણમાં ક્યાંય તમને જોવા મળે તો એ પાછા ગણી નાખો, બરાબર. અને રેગ્યુલર વ્યવસ્થિત કામ કરતા રહેજો, રેગ્યુલર કામ કરતા રહેજો એ અર્થમાં કહું છું, કારણ કે બોર્ડની પરીક્ષા એના નિયત સમયે લેવામાં આવશે. એટલે ઓનલાઈન ટીચિંગ જે અત્યારે ચાલુ છે મોબાઈલમાં, તો એ તમારે બીજો કોઈ આપણી પાસે વિકલ્પ જ નથી. એટલે આ ફરજિયાત ભણતા રહેજો, રોજે રોજનો વિડીયો જોતા રહેજો અને રોજે રોજનું કામ નિયમિત પ્રમાણે કરતા રહેજો. કારણ કે એક સાથે ભેગું થશે તો કશું ખબર નહીં પડે. નિયમિત વાંચન કરજો, નિયમિત લેખન કરજો, તો જ તમારું રિઝલ્ટ આવશે. બાકી રિઝલ્ટ જોઈએ એવું નહીં આપી શકો તમે. એટલા માટે રોજ વાંચવાનું ચાલુ રાખજો. ઓકે, આ લેક્ચરમાં આપણે આટલું કામ રહેવા દઈએ, રાઈટ. બાકી વાત નેક્સ્ટ કરશું.